મિરાવિસ ડુઓ એ સિન્જેન્ટા કંપનીનું એક અત્યાધુનિક અને બ્રોડ સ્પેક્ટ્રમ એટલે કે બહોળા ફલકનું ફૂગનાશક છે, જે વિવિધ પાકોને ફૂગજન્ય રોગોથી લાંબા સમય સુધી રક્ષણ પૂરું પાડે છે. આ ઉત્પાદનમાં બે શક્તિશાળી સક્રિય ઘટકોનું સંયોજન છે. એક પાયડીફ્લ્યુમેટોફેન એડીપીડીન ટેકનોલોજી અને બીજું ડિફેનોકોનાઝોલ. આ બે ઘટકોની હાજરીને કારણે મિરાવિસ ડુઓ બેવડી ક્રિયા ડ્યુઅલ મોડ ઓફ એક્શન કરે છે. તે છોડમાં આંતરપ્રવાહી, સિસ્ટેમિક અને સ્પર્શીય ટ્રાન્સલેમિનાર એમ બંને રીતે કામ કરે છે, જેનાથી તે રોગને આવતો અટકાવે છે, પ્રતિબંધક અને લાગુ પડેલા રોગને નિયંત્રિત પણ કરે છે. ઉપચારાત્મક આ તેની સૌથી મોટી વિશેષતા છે. ખેડૂતો માટે મિરાવિસ ડુઓ ખાસ કરીને મરચી, ટામેટા, મગફળી અને દ્રાક્ષ જેવા પાકોમાં અસરકારક છે, જેમ કે મરચીમાં ડાયબેક, ફળનો સડો, પાનના ટપકા અને પાવડરી મિલ્ડ્યુ સામે, ટમેટામાં અર્લી બ્લાઇટ અને પાવડરી મિલ્ડ્યુના નિયંત્રણ માટે કામ કરે છે, દ્રાક્ષમાં એન્થ્રેકનોઝ અને પાવડરી મિલ્ડ્યુ જેવા મુખ્ય રોગોનું નિયંત્રણ કરે છે. આ ફૂગનાશક પાકને લાંબા સમય સુધી સુરક્ષિત રાખે છે અને વરસાદમાં પણ તેની અસર જળવાઈ રહે છે, જેના પરિણામે પાકની ગુણવત્તા સુધરે છે. પાકની ગુણવત્તા સારી થવાથી ખેડૂતને બજારમાં વધુ સારો ભાવ મળે છે. તેથી સિન્જેન્ટા તેને બહેતર ગુણવત્તા, બહેતર ડીલ તરીકે પ્રમોટ કરે છે. સામાન્ય રીતે પાક અને રોગની તીવ્રતાના આધારે તેનો ડોઝ 120 મિલીથી 120 મિલી પ્રતિ એકર દીઠ છંટકાવ માટે ભલામણ કરવામાં આવે છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો અને આવા વધુ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.